બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની વર્ષ 2026ની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે રાજકોટના એડવોકેટ જીતેન્દ્ર પારેખ મેદાનમાં ઉતર્યા છે। 25 વર્ષથી વધુનો વકીલાતનો અનુભવ અને વકીલોના હિત માટે સતત સંઘર્ષ કરનાર જીતેન્દ્ર પારેખ બેલેટ અનુક્રમ નંબર 54 સાથે મજબૂત દાવેદારી નોંધાવી છે। જીતેન્દ્ર પારેખે વર્ષ 1999થી રાજકોટ ખાતે વકીલાતની શરૂઆત કરી હતી। સિનિયર એડવોકેટ્સના માર્ગદર્શન હેઠળ તેમણે કાયદાકીય ક્ષેત્રે નામના મેળવી છે। રાજકોટ બાર એસોસિએશનમાં ખજાનચી અને જોઈન્ટ સેક્રેટરી જેવી મહત્વની જવાબદારીઓ નિભાવી ચૂકેલા પારેખ વર્ષ 2003થી ભાજપ લીગલ સેલમાં પણ સક્રિય છે। વકીલોના પ્રશ્નો માટે હંમેશા લડત આપનારા જીતેન્દ્ર પારેખ આ ચૂંટણીમાં વકીલોના સમર્થન સાથે વિજય વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। મારું નામ જીતેન્દ્ર પારેખ, એડવોકેટ, રાજકોટ। મારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના બેલેટ ક્રમાંક નંબર 54 છે। હું રાજકોટ બારમાં આની પહેલાં 4 વખત કારોબારી, 2 વખત ટ્રેઝરર અને 1 વખત જોઈન્ટ સેક્રેટરી તરીકે ચૂંટાયેલો ઉમેદવાર છું। રાજકોટમાંથી આજ દિન સુધી મને ખૂબ જ સારો પ્રેમ, સહકાર, લાગણી અને આશીર્વાદ સિનિયર એડવોકેટોના તથા વકીલ ભાઈઓ બહેનોના મને મળેલ છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચૂંટણીના વિચાર માટે મેં 2024માં સૌપ્રથમ વિચાર કરેલો, કારણ કે ત્યારે 2024માં સૌપ્રથમ ચૂંટણી આવવાની હતી, પરંતુ ત્યારબાદ પ્રેક્ટિસ વેરિફિકેશન નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આવ્યું અને એના માટે થોડો સમય વધી ગયો, એટલે 2026માં આવી છે। એના માટે મેં અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાંથી 54 તાલુકા અને 10 જિલ્લા મથકોની મુલાકાત લીધી છે। દરેક જગ્યાએથી ખૂબ સારો આવકાર, ખૂબ સહકાર અને જીતાડવાના કોલ આપેલ છે અને રાજકોટ બારે મને ખૂબ અત્યાર સુધી પ્રેમને સહકાર આપ્યો છે। એ જ રીતે રાજકોટ બારના તમામ એસોસિએશનના સભ્યો, મેમ્બરો, હોદ્દેદારો તમામે મને જીતાડવાનો કોલ આપેલ છે। બીજી વસ્તુ કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર તરીકે લડવા માટે અમુક કાર્યો કરવાના હોય છે, જે કાર્યો અત્યાર સુધી ખરેખર કરી દેવા જોઈએ એવા નાના નાના કાર્યો હજી સુધી થયેલા નથી। એના માટે મેં એક 2024થી થોડું એનાલિસિસ ચાલુ કરેલું। એમાં જેમ ગુજરાત સરકાર બોલે છે કે ગુજરાત સરકાર તમારા આંગણે, મેં એવી રીતે આ વખતે એક સૂત્ર રાખ્યું છે, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તમારા આંગણે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તમારા આંગણે એટલા માટે રાખ્યું છે કે દરેક જિલ્લા મથકે એકવાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત પોતાના હોદ્દેદાર સાથે જિલ્લા મથકે જો રહે તો નાના નાના પ્રશ્નો, જેમ કે નવા આઈ કાર્ડ કઢાવવાના હોય, કોઈ બહેનો પરણીને સાસરે ગઈ હોય અથવા તો એને ક્યાંય એડ્રેસ ચેન્જ કર્યા હોય, કોઈની ઓફિસોના એડ્રેસ ચેન્જ થઈ ગયા હોય તો એના નવા આઈ કાર્ડ લેવાના હોય, તો નવા આઈ કાર્ડ માટે સમય, શક્તિ અને નાણાંનો વેડફાટ થાય છે। તો એને બદલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત પોતે જ રાજકોટ ખાતે આવી જાય અને એની સાથે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના હોદ્દેદાર રહીએ તો એમનું કામ અહીંયા ને અહીંયા પતી શકે। પછી ઘણીવાર વેલફેરના પૈસા ભરવાના હોય, નોટરીના ઇન્ટરવ્યૂ આવતા હોય તો એના માટે વેરિફિકેશન સર્ટિફિકેટ લેવા માટે એના પૈસા ભરવાના હોય, એ સર્ટિફિકેટ લેવાનું હોય તો એના માટે પણ અમદાવાદ ધક્કો થાય, એના પૈસા ભરવાના। તો ઘણીવાર ઓનલાઈન ચાલતું નથી હોતું, તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાત કેસ બની લે જ છે, તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પોતાના જ મેમ્બરો અને હોદ્દેદાર અને ત્યાંનો સ્ટાફ અહીંયા આવે તો બધી વસ્તુઓ એકસાથે જિલ્લા મથકે થઈ શકે। બીજી વસ્તુ ખાસ વેલફેરનું, જે મેઇન પ્રાણ પ્રશ્ન છે એ વેલફેરનો છે। જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ હોય 65 વર્ષે આપણે રિટાયરમેન્ટ ગણી શકીએ, તો 65 વર્ષનું રિટાયરમેન્ટ થાય ત્યારે વેલફેરનો લાભ એમની હયાતીમાં મળવો જોઈએ, જે અત્યાર સુધી ખરેખર ગુજરી ગયા બાદ મળે છે। એટલે મેં એવું નક્કી કર્યું છે કે ભાઈ 25 વર્ષની વકીલાત ચાલુ થઈ હોય તો 40 વર્ષની વકીલાત પૂર્ણ કરે તો એમને 65 યર્સ થઈ ગયા હોય તો એમને પણ પોતાનો લાભ એમની હયાતીમાં મળવો જોઈએ। બીજી વસ્તુ, જેમ પ્રાઇવેટ કંપનીઓ ગ્રુપ ઇન્સ્યોરન્સ લે છે અને ગ્રુપ ઇન્સ્યોરન્સ લેવાથી એમને પહેલાં કાર્ડ મળે છે અને કાર્ડમાં 0 મનીથી એમની સારવાર ચાલુ થાય છે અને એમાં લિમિટ હોતી નથી। અત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં વેલફેરમાં માંદગીની જે સહાય આપવામાં આવે છે એમાં એક લિમિટેશન હોય છે, પહેલાં તમારે પૈસા વાપરી નાખવા પડે, પછી ત્યાં બિલ મૂકવાનું, પછી ફંડમાંથી જે એરેન્જમેન્ટ થાય આખા ગુજરાતના વકીલોની અંદર એ વેચાય, જેટલી એપ્લિકેશન આવી હોય એમાં। એને બદલે ગ્રુપ ઇન્સ્યોરન્સ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત છે એ નોંધાયેલી સંસ્થા છે તો એમને ગ્રુપ ઇન્સ્યોરન્સ લઈ શકે છે, તો ગ્રુપ ઇન્સ્યોરન્સ લઈએ તો એમને સારવાર સારી મળે અને વગર પૈસાની મળે અને ખૂબ સારો બેનિફિટ મળે। બીજી વસ્તુ છે નામદાર કે અત્યારે વકીલોમાં જ્ઞાતિ, જાતિ અને જૂથવાદ બહુ ચાલે છે। મેં એવું નક્કી કર્યું કે વકીલ ખરેખર એક પરિવાર છે, કારણ કે જે ભણે છે એ વકીલ બને છે। જ્યારે ભણવા જાઓ છો ત્યારે તમને જ્ઞાતિ, જાતિ કે ધર્મ પૂછતા નથી, તો વકીલાતમાં આવ્યા પછી જ્ઞાતિ, જાતિ, ધર્મ શું કામ એને હોવો જોઈએ? એટલે મારી એક નેમ એ છે કે અત્યાર સુધી અમે જે રીતે રહ્યા છીએ કે વકીલવાદમાં એ વકીલવાદ વધે અને જૂથવાદ, જ્ઞાતિવાદ અને ધર્મના આધારે જે વિભાગીકરણ થાય છે એ ઘટે। બીજું, સૌરાષ્ટ્રના લોકોનું આજ દિન સુધી પ્રતિનિધિત્વ રાજકોટમાંથી 3 ઉમેદવારો જીતીને જતા હતા,
તો રાજકોટમાંથી 3 ઉમેદવારો શું કામ એને ના જીતી શકે? તો સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ વધે. સૌરાષ્ટ્રનું જો પ્રતિનિધિત્વ વધશે તો નાના મોટા જે વકીલોના કાર્યો છે, વેલફેરના છે, બીજા સામાજિક કાર્યો છે, બીજા કોઈ કાર્યો છે, તો એ થઈ શકે એમ છે. હા, આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની જે ચૂંટણી છે એ આગામી આવતીકાલ તારીખ 6/3/2026ના રોજ રાજકોટ મુકામે નવી કોર્ટ બિલ્ડિંગ ઘંટેશ્વર મુકામે યોજાયેલ છે. તેમાં મારી એક નમ્ર વિનંતી છે આપ સૌને કે મારા સિરિયલ નંબર 54 છે અને રાજકોટ બારનું અને સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવા આપ સૌ મને ખૂબ જંગી બહુમતીથી જીતાડશો. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.